નમસ્કાર મિત્રો, તો આજે હું તમને પાછળ જે જોઈ રહ્યા છો એ વ્હાઇટ કલરના ફૂલવાળો એટલે કે વ્હાઇટ કલરના પત્તાવાળો જે છોડ આવે છે એના વિશેની વાત કરીશું। તો મિત્રો, આપ જે પાછળ જોઈ રહ્યા છો એ વ્હાઇટ કલરના ફ્લાવર આપતો સરસ મજાનો એક છોડ છે અને એના વિશેની આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું। તો મિત્રો, સૌથી પહેલાં એ જે પ્લાન્ટ્સ છે એની બ્યુટી હું તમને બતાવી દઉં। તો મિત્રો, તમે જે જોઈ રહ્યા છો વ્હાઇટ કલરના ફ્લાવરવાળો વ્હાઇટ કલરના પત્તાવાળો જે પ્લાન્ટ્સ છે એના જે પત્તા છે એ અને ફ્લાવર જે છે એ થોડા ઘણા સરખામણીમાં આવતા હોય છે, પરંતુ ઉપર જે જોઈ રહ્યા છે ફ્લાવર છે બિલકુલ આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ હોય એવું તમને લાગશે। અને મિત્રો, એના જે પત્તા છે એ પણ તમે જોઈ શકો છો, આવી રીતના એના પત્તા લાંબા થતા હોય છે। તો મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ વ્હાઇટ પોન્સિટિયાનો પ્લાન્ટ છે। તમે લાલ પોન્સિટિયા વિશે જોયું હશે, પિંક પોન્સિટિયા જોયા હશે, યલો પોન્સિટિયા જોયા હશે, પણ આ વ્હાઇટ પોન્સિટિયા છે ખૂબ જ સુંદર દેખાતો આ પ્લાન્ટ્સ જે છે એ તમને તમારી નજીકની નર્સરીમાં ખૂબ જ સરળતાથી મળી જશે। અને મિત્રો, આ જે પ્લાન્ટ્સ છે એ ખૂબ જ સરળતાથી એને તમે તમારા ઘરે ઉગાડી શકો છો। એને તમે તમારા ઘરે ગ્રોપોટની અંદર અને કુંડાની અંદર પણ તમે ઉગાડી શકો છો। તો મિત્રો, તમે જે જોઈ રહ્યા છો એ વ્હાઇટ પોન્સિટિયા છે। અને મિત્રો, આ જે પ્લાન્ટ્સ છે એને જો માટીની વાત કરીએ તો માટી વેલ ડ્રેન એટલે કે જે ડ્રેનેજ જે છે એ થઈ શકે સરળતાથી એવી માટીની જરૂરત પડતી હોય છે। એટલે મિત્રો, એવી જરૂરિયાતવાળી માટી તમારે આને લગાવતી વખતે ઉપયોગ કરવાની રહેશે। અને તમે જેમ જોઈ રહ્યા છો એમ જ્યારે પણ પવન આવી રહ્યો છે ત્યારે એના પત્તા ખૂબ જ સરસ રીતે હવાની અંદર લહેરાઈ રહ્યા છે। અને મિત્રો, આ જે પ્લાન્ટ્સ છે એ કાશ્મીરની અંદર બરફ પડ્યો હોય એવી રીતનો એનો દેખાવ છે। મિત્રો, આ જે પ્લાન્ટ્સ છે એ તમે ટેરેસ પર પણ ઉગાડી શકો છો। એટલે કે મિત્રો, જ્યારે પણ તમે આ પ્લાન્ટ્સ ઉગાડો ત્યારે તમે આ જે પ્લાન્ટ્સ છે એને તમારે તાપની અંદર જ ઉગાડવાનો છે। તાપ જ્યાં વધારે પ્રમાણમાં આવતો હોય એવી જગ્યાએ જ ઉગાડવાનો છે। જ્યાં તાપ ઓછો આવશે ત્યાં એની પર ફ્લાવર નહીં આવે। નાના પ્લાન્ટ્સ છે, આ જોઈ શકો છો, 2 થી 3 ફૂટનો છોડ છે, પણ ઘણા બધા ફ્લાવર્સ એની પર આવે છે। મિત્રો, આ જે પ્લાન્ટ છે એને પાણીની વાત કરીએ તો નોર્મલ માટી કડક થઈ જાય ત્યારે પાણી આપી દેવાનું। જ્યારે પણ પાણી આપો ત્યારે જો તમે કુંડામાં પ્લાન્ટ્સ લગાવ્યો હોય તો આખા કુંડાની અંદર પ્રસરી જાય એવી રીતે તમારે પાણી આપવાનું રહેશે। અને જો જમીનમાં લગાવ્યો હોય તો મિત્રો, આજુબાજુની જે જમીન છે એ પલળી જાય એવી રીતે તમારે પાણી આપવાનું રહેશે। સરસ મજાના પ્લાન્ટ છે, તમે તમારા ઘરે ઉગાડી શકો છો। કટિંગથી ખૂબ જ સરળતાથી આ પ્લાન્ટ્સ તમારા ઘરે ઉગી જતો હોય છે। તો મિત્રો, આ જે પ્લાન્ટ્સ છે એ તમને શિયાળાની અંદર તમે કાશ્મીરમાં ગયા હોય એવો તમને ઘરે અહેસાસ કરાવશે એવો આ પ્લાન્ટ્સ છે। સરસ મજાના ફ્લાવર આવતા હોય છે। મિત્રો, આના ફ્લાવર્સની વાત કરીએ તો ડિસેમ્બર મહિનાની અંદર આ જે પ્લાન્ટ્સ છે એની પર ફ્લાવર આવી જતા હોય છે અને છેક ફેબ્રુઆરી સુધી આના જે ફ્લાવર છે એ ચાલતા હોય છે। એટલે સરસ મજાનો વ્યૂ જે છે એ બનતો હોય છે। આપ જોઈ શકો છો એમ સરસ મજાના ફ્લાવર જે છે એ અત્યારે આવી ગયા છે। અને મિત્રો, એનો વ્યૂ જે છે એ કંઈક અલગ જ છે, કારણ કે આખો જે પ્લાન્ટ છે વ્હાઇટ ફ્લાવરથી અત્યારે ભરાઈ ગયો છે। મિત્રો, તમે તમારા ઘરે ખૂબ જ સરળતાથી આને ઉગાડી શકો છો। તમારે ઘરે જો આ પ્લાન્ટ્સ ઉગાડો છો અને જ્યારે પણ એની પર ફ્લાવર્સ નથી હોતા ત્યારે આવા ગ્રીન કલરના પત્તા જે છે એક સરસ મજાની બ્યુટી તમને આપશે। એટલે કે જ્યારે પણ ફ્લાવર્સ નહીં હોય ત્યારે એના પત્તાની પણ બ્યુટી એટલે કે સુંદરતા તમને દેખાઈ આવશે। તો મિત્રો, આવો ખૂબ જ સરળતાથી ઉગી શકે એવો જે છોડ છે તમે તમારા ઘરે ઉગાડી શકો છો।